એઆઈ આવી ગયું. હવે વેબ ડેવલપમેન્ટ અથવા એપ્લિકેશન ડેવલપમેન્ટમાં કોઈ સ્કોપ નથી. શું આ સાચી છે? ના, બિલકુલ ખોટી છે. રિયાલિટી તો આનાથી એકદમ ઓપોઝિટ છે. કઈ રીતે? તો એને આજે આપણે 3 પોઈન્ટથી સમજીએ. તો પોઈન્ટ નંબર 1 કે ભાઈ AI ઇઝ ડિપેન્ડ ઓન વેબ ઓર એપ ડેવલપમેન્ટ. કઈ રીતે? તો સમજીએ આપણે. તો AI જે છે એને ટ્રેન કરવામાં આવેલું છે ડેટાનો યુઝ કરીને, અને આ જે ડેટા જે છે જનરેટ થયેલા છે વેબ અથવા એપ્લિકેશન ઉપરથી. તો જો ફ્યુચરમાં કોઈ નવી વેબ અથવા એપ્લિકેશન ક્રિએટ જ નહીં થાય તો ન્યૂ ડેટા જનરેટ નહીં થાય, અને નવો ડેટા જનરેટ નહીં થાય તો આ જે કંઈ આપણા પાસે એઆઈના જે મોડલ આપણે યુઝ કરીએ છીએ કે ChatGPT હોય કે Gemini હોય, એ આપણે પ્રોપર આન્સર જ નહીં આપી શકે. ઠીક છે. પોઈન્ટ નંબર 2, બિઝનેસ ઓટોમેશન ઓલ્સો ડિપેન્ડ્સ ઓન વેબ ઓર એપ ડેવલપમેન્ટ. કઈ રીતે? તો કે ભાઈ અત્યારે બિઝનેસ જે છે એ પોતાના સિસ્ટમને, પોતાના કામને AI ઓટોમેશન ઉપર લાવવા જઈ રહ્યું છે. કે ભાઈ AI ચેટબોટ હોય કે રિકમેન્ડેશન સિસ્ટમ હોય કે ભાઈ ઓટો માર્કેટિંગ હોય. હવે આ બધી જ વસ્તુ જે છે એ તમારે ક્રિએટ કરવી છે તો એના માટે પણ કોઈક ઇન્ટરફેસની જરૂર પડશે, અને આ જે ઇન્ટરફેસ હશે એ હશે હંમેશા વેબ વેબસાઇટ હશે અથવા તો કોઈ એપ્લિકેશન હશે. ઠીક છે. અને પોઈન્ટ નંબર 3 ની વાત કરીએ તો કે AI ટૂલ્સ ઓલ્સો ડિપેન્ડ ઓન વેબ ઓર એપ ડેવલપમેન્ટ. આજે રોજે આપણે કોઈક નવા AI ટૂલ વિશે માહિતી મેળવીએ છીએ કે ભાઈ આ AI ટૂલનો યુઝ કરીએ કે તેનાથી પીપીટી આપણી ઓટોમેટિકલી ક્રિએટ થઈ જશે. આ AI ટૂલનો યુઝ કરીએ કે જેથી આપણા લીડ જે જનરેટ થઈ છે ને ઓટો કોલ થઈ શકે છે. તો આ જે કાંઈ AI ટૂલ્સ છે એને ક્રિએટ કરવા માટે, એને યુઝ કરવા માટે કોઈને કોઈ ઇન્ટરફેસ તો બનાવવું જ પડશે. હવે આ ઇન્ટરફેસ તમારું ક્યાં બનશે? તો કે ભાઈ કોઈ વેબસાઇટમાં બનશે યા પછી કોઈ એપ્લિકેશન તો ક્રિએટ થશે. તો આના માટે પણ તમારે વેબ અથવા એપ્લિકેશનની જરૂર પડવાની જ છે. તો આ 3 પોઈન્ટ આપણને ક્લિયરલી જસ્ટિફાઈ કરે છે કે ભાઈ એઆઈની ડિમાન્ડ જેમ વધે છે એમ વેબ અથવા એપ્લિકેશનની ડિમાન્ડ પણ ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થઈ રહી છે. તો જો તમે પોતાનું કરિયર છે વેબ અથવા એપ્લિકેશન ડેવલપમેન્ટમાં કરવા માંગો છો તો એ બેસ્ટ કરિયર ઓપ્શન્સ હોઈ શકે છે. એ આવ્યા પછી તમારે જે વેબ અથવા એપ્લિકેશન જે ક્રિએટ કરો છો એના ડેવલપમેન્ટની પ્રોસિજરમાં ખાસ ચેન્જ થયેલો છે, અને એ શું ચેન્જ થયો છે અને એને આપણે કઈ રીતે એડપ્ટ કરી શકીએ તે આપણે નેક્સ્ટ સિરીઝમાં જોઈશું. થેન્ક યુ સો મચ.